અહીંયા આપણે દાન પૂન પણ કરીએ છીએ, રૂપિયો આપી તોય આપી શકીએ છીએ, કારણ કે યાત્રાએ જઈએ એટલે સાધુ સંતોને દાન દેવું એ આપણો ધર્મ છે. અહીંયા છૂટા પૈસા પણ આપણે લઈ શકીએ. રામ રામ ભાઈઓને, ઝીણા બાપુના દર્શન કરી અને અમે માળવેલાની વાડી ચડવાનું શરૂ કરી દીધું છે. ધીમે ધીમે ચડી જાય પછી બનાવી ચા. દાદા ગોપાલ ને ઈસકો નાખી દો. ભાઈઓ હાલવાનું છે એ જગ્યા નથી, સાઈડમાં પોરો ખાવાનું હોય ને ત્યાં અમે બેઠા છીએ. એટલે હાલવાનું તો બાજુમાં છે રસ્તો, ત્યાં માણસો હાલ્યા જ જાય છે, એટલે કોઈને તકલીફ પડે એવું કંઈ છે નહીં. બાજુમાં ચા પાણી પોરો ખાવા માટેનું હોય ત્યાં છે અને ત્યાં આનંદ કરી છે. એટલે હિસકો તો સૌ તમે એમ. ભાઈઓ જુઓ, માળવેલાની ઘોડીના પથ્થર આવા છે, આવી રીતે હાલવાનો રસ્તો હોય છે, બરાબર. મોટા મોટા પથ્થર ને ત્યાંથી હાલવાનું હોય છે. દાદર પણ આવશે આગળ જતા. ઝાઝો ભાગ લોક સરખડિયા ઘોડીથી હાલે છે, કારણ કે સરખડિયા હનુમાન દાદાના દર્શન પણ થાય, એક સ્થાન વધી જાય દર્શન માટેનું, અને ઝાઝો ભાઈ માણસો ત્યાંથી હાલે. પણ અમે અહીંથી આવેલા, અમારે યારે આ ભાઈ જોતા ભાઈ હતા, એને જરાક પગમાં તકલીફ હતી કપાસીની. થાકી જઈએ એટલે અમે પોરો ખાવા બેસી જઈએ છીએ અને ફોટા બોટા પાડીએ અને આનંદ કરીએ, પાણી બાણી પીને. પછી સવારના પોરમાં હાલવાનું હોય એ સારું રહે છે, એટલે અમે સવારમાં જ હાલ્યા હતા. હાલો મિત્રો, માળવેલાની ઘોડી તો ચડી ગયા છે અને હવે પોરો ખાય અને પછી નીચે ઉતરવાનું રહેશે. હવે માળવેલાની ઘોડી ઉતરવામાં તો દાદર છે. ગોપાલ જો ને દાદર છે, પણ દાદરમાં ન હાલ્યા એ આગળ તમને વિડીયોમાં બતાવીએ. હું એક બાજુ જાઉં. નો 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 નો. હવે અમે ઘોડી ઉતરી રહ્યા છીએ. ઘોડી ઉતરવામાં દાદર છે, પણ અમે દાદરમાંથી નહોતા આવેલા, અમે બાજુમાંથી 10 ફૂટ બાજુમાં આવેલા હતા, બરાબર. દાદરમાં બધા માણસો આવેલા જ જાય છે, 10-20 ફૂટ બાજુમાં આવેલા હતા, કારણ કે અમારે બનાવવાની હતી ચા. કારણ કે દાદરમાં એક ધારું માણસ હાલ્યું જાય ને ઊભું રહેવાનું જગ્યા ન હોય, એટલે અમે ચા પાણી બનાવવા સાઈડમાંથી હાલ્યા હતા, અને ત્યાં પોરો ખાય અને બનાવશું ચા, એટલા માટે અમે સાઈડમાં આવેલા. દાદર પણ તમને બતાવી દઉં મિત્રો, જો દાદર એટલો દૂર છે અમારથી, કારણ કે પરિક્રમાની અમે કાયદાનું પાલન કરીને જ હાલતા હતા. ચા પાણી પીવા માટે સાઈડમાં હાલતા હતા. ચા પાણી બનાવી તો એક વાતની ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ચૂલો પેટાવી, તાપ કરી, ચા બની જાય એટલે ચૂલો ઠારી નાખવાનો હોય છે પાણીથી, પછી જ આગળ વધવાનું
હોય છે. હાલો મિત્રો, માળવેલા આવી ગયું છે. શ્રી વેલનાથ બાપુની જગ્યા આવી ગઈ છે. અમે ઝીણા બાવાની મઢ તરફથી માળવેલા ઘોડી ચડીને આવ્યા છીએ અને સરખડિયાથી પણ અહીંયા માણસો આવતું હોય છે અને સરવણ કાવડ જવાનું રહે છે, કારણ કે બે ઘોડી ચડીને બે માણસ અહીંયા બધું ભેગું થાય છે. માળવેલા ઘોડીનું માણસ અને સરખડિયા હનુમાન તરફથી પણ માણસો આવતું હોય છે. આ માણસો બધું આવે છે એ સરખડિયા હનુમાન તરફથી આવે છે. સરખડિયા હનુમાનથી હાલી તો એક સૂર્યકુંડે પણ દર્શન કરવાનો લાવો મળે છે. અહીંયા આવતા વેત તો મિત્રો પહેલાં તો અમે નદીમાં વહેતી નદીમાં નાહ્યા અને પછી બહુ આનંદ કર્યો, સાસ પીધી. અહીંયા પાતા હતા પ્રસાદમાં સાસ, અમે બધે ગ્લાસ સાસના પી અને મોજ કરી. જ્યાં હોય ત્યાંથી તેમના સંબંધી તેમની રાહ જોવે છે. હા મિત્રો, અહીંયા આપણે જમવું હોય તો અન્નક્ષેત્રો પણ હોય છે, જે બિલકુલ ફ્રીમાં જમાડતા હોય છે અને ચા પાણી માટેનું કે હોય છે તે બિલકુલ ચા ફ્રી હોય છે, બરાબર. એની પ્રસાદ રૂપે ચા વેચતા હોય છે. અમારા સ્ટાફમાંથી ભાઈ શ્રી જોધાભાઈ ચા પાણી પીવા ગયા છે પ્રસાદ લેવા, અને અમે રાહ જોઈ રહ્યા છીએ. હવે મિત્રો માળવેલાથી આગળ વધી રહ્યા છીએ અને નળ પાણીની ઘોડી ચડી રહ્યા છીએ. પછી આવશે સરવણને કાવડ. નળ પાણીની ઘોડી ચડી જઈ પછી આવશે ચડીને ઉતરવાની રહેશે. જવો મિત્રો, ચા પાણીનું પરબ પાછું આવી ગયું છે, બરાબર. હવે આપણે આગળ વધી જઈએ, ધીમે ધીમે હાલતા રહીશું.
ચડવા માટેના દાદરા આવી ગયા છે સાઈડમાં, પણ અમે દાદરામાં નથી હાલતા, અમે સાઈડમાં આવેલા છીએ. જો માણસ ઘોડી ચડતા ચડતા થાકી ગયા તે પછી અમે કાઢી માંડવી હારે લીધી, માંડવી ખાવા કાઢી. સાઈડમાં હાલવાનું કારણ એ છે કે પોરો ખાવો એટલો આપણે ખાઈએ જ છીએ. હાલો મિત્રો, આપણે ફાઇનલ નળ પાણીની ઘોડી ચડી ગયા છીએ. 5 પોરા ખાધા તો એ માંડ ચડી ગયા. ઓછામાં ઓછી ઘોડી નળ પાણીની છે. અને સાઈડમાં પોરો ખાવા પણ બેસી ગયા છે. અને બજરંગદળ બાપા મંડળ ચા અને પાણી પાતા હોય છે. બાપા સીતારામ મંડળને ધન્યવાદ દેવો પડે, કારણ કે ઘોડી ઉપર પાણી પોગાડવું અને બધાય મિત્રોને પાવું પાણી અને બાટલા ભરી દેવા એ હાચમ હાચી સેવા અને અઘરી સેવા છે હો મિત્રો. કારણ કે આપણે ગામડે તો હદે સેવા કરીએ છીએ, પણ અહીંયા ધાર ઉપર અને ડુંગરા ઉપર પાણી પોગાડીને પાવું એ બહુ અઘરું છે. સમજો, આપણે ગુજરાત પોલીસ નો હિકે સપોર્ટ સારો છે, ફોરેસ્ટનો પણ સપોર્ટ સારો છે. ગુજરાત પોલીસ કાંઈ પણ કોઈ યાત્રાળુને છું હોય, દુખાવો છો હોય તો તરત મદદ કરવા પહોંચી જાય છે અને દવાખાને પણ લઈ જાય છે. જોગી મારું દલડું થયું દીવાનું. અમારે એક ભાઈ જોધાભાઈ દાદરમાં આવેલા હતા, તો એની વાટે રાત થઈ ગઈ છે બરાબર, પણ એ મળ્યા નહીં. હવે સરવણ કાવડનું અમે નક્કી કરેલું છે ને આ મળી જશે. હવે અમે એની રાહ બહુ જોઈ, હવે હાલતા રહીશું. અમને થયું ડોડા ખાવાનું મન, તે પછી લઈ લીધા અમે ડોડા. હલો ભાઈ, ભૂટ્ટા ખાવા, ભૂટ્ટા ખાઓ. પેલા ખાટું મીઠું જોરદાર બનાવ્યું. રામ રામ બધા ભાઈઓને, ઓલરેડી સરવણ કાવડ આવી ગઈ છે. બધા ભાઈઓને રામ રામ. તો સરવણ કાવડની હમેની સાઈડ ઉતારા નાખવાના છીએ. સરવણ કાવડ વાળા બાપુનો એમ છે એની પાછળની સાઈડ એની દર વર્ષે ઉતારા નાખતા હોય છે. જોગે મારું દલડું થયું દીવાનું. એડી જોધાભાઈની રાહ જોઈ રહ્યા છીએ સરવણ કાવડે. જોધાભાઈ તો પહેલા જમવા વયા ગયા અને પછી મળ્યા અમને. જોયું ભાઈ, શ્રવણ કાવડે બેઠા છે બધાય. બધા ભાઈઓ અન્ન ક્ષેત્રમાં પ્રસાદ લઈ આવ્યા અને પછી કર્યું છે બધાએ લાંબુ ડીલ. અને જોધાભાઈ બનાવે છે ચા. અને બીજા મિત્રો પણ અમારા મળી ગયા છે અમને, ભરતભાઈ, જયદીપભાઈ, એને ખ્યાલ જ હોય છે અહીંયા ઉતારા કરીએ એટલે મળી ગયા. બોલો ચામુંડા માત કી જય, મોગલ માત કી જય. વીર રામવાળાનું ભૈરું અને ગોરિયો ગાળો જોવો હોય તો અમારો ભાગ ત્રીજો જોવાનો રહે છે મિત્રો.
હાલો જય માતાજી બધા ભાઈઓને.